જલારામ બાપા. હવે જલારામ બાપાનું મંદિર તમને ક્યાં જોવા મળશે? વીરપુરની અંદર જોવા મળશે. અને વીરપુર ક્યાં આવેલું છે? રાજકોટમાં આવેલું છે. કેવું દેખાય છે? તો એ તમે જોઈ શકો છો. અને આ જે મંદિર છે ને એમાં જે જલારામ બાપા છે, આ જલારામ બાપાની ઓરિજિનલ જ્યારે એ હયાતમાં હતા ત્યારની તમને એક ઇમેજ જોવા મળશે જે બ્રિટિશ શાસન દરમિયાન લેવામાં આવી છે. તો એવા જલારામ બાપાની જે ઇમેજ છે, જે ઓરિજિનલ ફોટોગ્રાફ છે, એના માટે આ પ્રસિદ્ધ છે. તમે એ જોઈ શકો છો, આ ટેમ્પલ છે જે જલારામ બાપા ટેમ્પલ તરીકે ઓળખવામાં આવે છે, જે ક્યાં આવેલું છે? વીરપુરની અંદર. વાત કરીએ આપણે જલારામ બાપાની, તો જલારામ બાપાનું મુખ્ય રાજકોટના જેતપુર શહેર નજીક વીરપુરમાં આવેલું છે, જ્યાં જલારામ બાપાનું આખું જીવનકાળ છે એ પસાર થયો હતો. તેમના મૂળ સ્વરૂપને સાચવવામાં આવ્યું છે. આ સ્મારકમાં જલારામ બાપા દ્વારા વાપરવામાં આવતી વસ્તુઓ, તેમના દ્વારા પૂજવામાં આવતી રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિઓ પણ મૂકવામાં આવી છે. પણ અહીંનું જે મુખ્ય આકર્ષણ છે એ શું છે? તો જલારામ બાપાનો ફોટોગ્રાફ છે. જે જલારામ બાપા જીવતા હતા, હયાતમાં હતા, એ સમયે ફોટો લેવામાં આવ્યો હતો. એ જલારામ બાપાના મૃત્યુના 1 વર્ષ પહેલા બ્રિટિશ ફોટોગ્રાફર દ્વારા લેવામાં આવ્યો હતો, જે અત્યારે પણ તમે આ મંદિરની અંદર જોઈ શકો છો. અહીં ભક્તોએ ભૂતકાળમાં એટલું બધું દાન આપ્યું છે, ભૂતકાળમાં એટલું બધું દાન આપ્યું છે કે અત્યારે કોઈ પણ જાતનું દાન આ મંદિરની અંદર સ્વીકારવામાં આવતું નથી. સાથે સાથે અહીંયા સદાવ્રત ચાલે છે. સદાવ્રતનો મતલબ શું થાય કે 24 કલાક તમે જોશો, એ લખેલું પણ છે, 24 કલાક સદાવ્રત ચાલે છે. એટલે કે તમે ગમે ત્યારે જશો તમને ખાવાનું મળી રહેશે ફ્રીમાં. ક્લિયર? તો એને સદાવ્રત કહેવામાં આવે. તો અહીંયા ભક્તો દ્વારા ભૂતકાળમાં એટલું બધું દાન આપવામાં આવ્યું છે કે 9 ફેબ્રુઆરી 2000 પછી, 2000ની સાલ પછી ભક્તો પાસેથી દાન લેવાનું બંધ કરી દીધું. અને અહીંયા 24/7 અવર્સ સદાવ્રત ચાલે છે. એટલે કે તમે ગમે ત્યારે જાઓ તમને ખાવાનું મળી રહેશે ફ્રીમાં. ક્લિયર? સદાવ્રત ચાલે છે. તો આવું મંદિર, સરસ મજાનું મંદિર, જલારામ બાપાનું મંદિર તમને વીરપુરની અંદર જોવા મળશે. હવે વીરપુરની અંદર એક બીજું મંદિર છે જે આની અંદર મેં નથી લીધું, એ છે દાદા ભગવાનનું મંદિર. તો એક્ઝામની અંદર પૂછે દાદા ભગવાનનું મંદિર, જે આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી જે અહીંયા ત્રિમંદિરો છે એ ત્રિમંદિરનો કોન્સેપ્ટ લાવ્યા હતા દાદા ભગવાન. તો એમનું જે મંદિર છે એ પણ તમને ક્યાં જોવા મળશે? અહીંયા આ વીરપુરની અંદર જોવા મળશે, રાજકોટની અંદર જોવા મળશે. ક્લિયર? ચલો વધીએ આગળ. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.